હોટલને, તેમાંથી 2 જૂનાગઢમાં. જૂનાગઢની બેલેવ્યુ સરોવર હોટલને પણ વાઇન શોપની મંજૂરી મળી. પહેલાં જૂનાગઢમાં અગાઉ માત્ર હોટેલ ધ ફન લિયો રિસોર્ટને જ મંજૂરી મળી હતી. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 હોટલોને વાઇન શોપની મંજૂરી મળી છે. જોકે મહત્વની બાબત એ છે કે આમાંથી 2 હોટેલ જૂનાગઢ શહેરમાં આવેલી છે. અગાઉ ધ ફન લિયો રિસોર્ટને વાઇન શોપની મંજૂરી મળી હતી. હવે બેલેવ્યુ સરોવર હોટેલ, જે હોટેલ સરોવર પોર્ટિકોના નામથી જાણીતી છે, તેને પણ FL2 વાઇન શોપની મંજૂરી મળી છે. એટલે કે દારૂની પરમિટ ધરાવનાર લોકોને હવે હોટેલ બેલેવ્યુ સરોવરમાં પણ સહેલાઈથી અને કાનૂની રીતે દારૂ ઉપલબ્ધ થશે. જૂનાગઢ પોસ્ટ વિભાગ દ્વારા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 2 દિવસ માટે અકસ્માત વીમા યોજનાની મેગા ડ્રાઈવ કરવામાં આવશે. જનરલ ઇન્સ્યોરન્સની મેગા ડ્રાઈવનો લોકો આવતીકાલ 26 ફેબ્રુઆરી ગુરુવાર અને 27 ફેબ્રુઆરી શુક્રવાર દરમિયાન સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી લાભ લઈ શકશે. પોસ્ટ ઓફિસ ખાતે ખૂબ જ સસ્તા દરે અકસ્માત વીમા યોજના જાહેર કરવામાં આવી છે. ત્યારે 18 થી 65 વર્ષની વય ધરાવતા નાગરિકોને આ મેગા ડ્રાઈવનો લાભ લેવા માટે જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તાર હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ MH હરણે અનુરોધ કર્યો છે. સી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢના સાબલપુર ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા આદિલ જુમાભાઈ જુનેજા સામે સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ 4 મહિના પહેલા કાળા કલરની રજિસ્ટ્રેશન નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર રાજલક્ષ્મી પાર્ક ડબલ પટ્ટી રોડ ઉપર આવતા જતા રાહદારીઓ તથા વાહન ચાલકોની જિંદગી જોખમાય તથા શારીરિક સલામતી જોખમાય તે રીતે બેદરકારીથી ચલાવી હતી. એટલું જ નહીં, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને આધારે આરોપીની અટક કરી અને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાવજ ડેરી સાથે સંકળાયેલ માતાઓ ગાંધીનગર જઈ વિધાનસભા સત્રની કાર્યવાહી નિહાળશે. જે અંગેની વ્યવસ્થા શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ચેરમેન દિનેશભાઈ ખટારિયા દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ સરકારના વિવિધ વિભાગોની મુલાકાત કરશે. સાથે સરકારની ચાલી રહેલ વિવિધ યોજનાઓ અંગે પણ જરૂરી માર્ગદર્શન મેળવશે. દિલ્હી ખાતે આયોજિત AI સમિટ દરમિયાન કોંગ્રેસ તથા રાહુલ ગાંધી દ્વારા દેશ વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ દેશની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનારી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને હાનિ પહોંચાડે તેવી હોવાનું ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ગંભીરતાથી નોંધવામાં આવ્યું છે. જૂનાગઢની બજારમાં કેસુડાના ફૂલનું આગમન થયું છે. નજીકના જ દિવસોમાં હોળી અને ધૂળેટીનો તહેવાર આવે છે. આ તહેવારમાં લોકો રંગે રમતા હોય છે. જોકે હાલમાં કેટલાક લોકો પાકા અને કેમિકલવાળા કલરથી ધૂળેટી રમે છે, જેથી ચહેરાને આંખને નુકસાન થઈ શકે છે. ત્યારે આવા કલરથી દૂર રહી જો કેસુડાના ફૂલનો કલર બનાવી અને તેનાથી રમવામાં આવે તો ચહેરાની રોનક, સુંદરતામાં વધારો થશે અને કોઈ પણ નુકસાની નહીં થાય. સાથે આરોગ્યપ્રદ ચણિયા બોરનું પણ વેચાણ થઈ રહ્યું છે. મેંદરડા લેવા પટેલ સમાજ ખાતે ગઈકાલે રાત્રે હિન્દુ સંમેલન સમિતિ દ્વારા આયોજિત વિરાટ હિન્દુ સંમેલન અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઈ ગયું હતું. સનાતન ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.